સમાચારને વિગતવાર જોઈએ તો મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે, જ્યાં સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી દ્વારા ચલાવાતી હોવાની આશંકા। ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી અંગે સવાલ ઉભા કર્યા હતા। ત્યારે કચેરીએ 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા, જ્યાં મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા। રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબરથી। વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે। અને રોતા રોતા એને મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે। એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો। છેલ્લા 10-15 દિવસ પહેલા 3 આમ ચાલુ હતું। મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર। મેં કલેક્ટર શ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર શ્રીએ, એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે। મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે। પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ શ્રીએ કેટલી તપાસ કરી। પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો। સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું। મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે।